નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગાંધીનગરના સેક્ટર 24નો ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આશરે 5 વર્ષીય બાળકી ઉપર રાત્રિના અંધારામાં કોઈ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બાળકી જ્યારે શૌચક્રિયા માટે ઉઠી ત્યારે આ તકનો લાભ લઈને આરોપીએ દુષ્કૃત્ય આચર્યું હતું, જેના કારણે ડરી ગયેલી બાળકી દાદી પાસે જઈને ભૂત આવ્યું તેવું કહીને રડવા લાગી હતી. દાદીએ તપાસ કરતા વસ્ત્રો લોહીથી ખરડાયેલા જોઈને બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તબીબી તપાસમાં દુષ્કર્મની પુષ્ટિ થઈ હતી. પોલીસે બાળકીના મામા સહિત 4 શખ્સોની શંકાના આધારે અટકાયતમાં લઈને ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે. બાળકી શૌચક્રિયા માટે ઉઠી ત્યારે આ તકનો લાભ લઈને આરોપીએ આ કૃત્ય આચર્યું હતું, જેના કારણે ડરી ગયેલી બાળકી દાદી પાસે ગઈ અને ભૂત આવ્યું એવું કહીને રડવા લાગી હતી. દાદીએ બાળકીને શાંત રાખી તપાસ કરતા તેના વસ્ત્રો લોહીથી ખરડાયેલા હતા. કોઈ અજુગતી ઘટના બની હોવાની શંકા રાખીને બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તબીબી તપાસમાં બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું માલુમ પડ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પીડિત બાળકીના માતા પિતા વચ્ચે અણબનાવ હોવાથી માતા બાળકીને લઈને તેના પિયરમાં નાના નાનીની સાથે છાપરા વિસ્તારમાં રહે છે. આ ઘટના બની તે વખતે પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા હતા. પોલીસે આ જઘન્ય કૃત્યના સંબંધમાં બાળકીના મામા સહિત આશરે 4 લોકોને શંકાના આધારે પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ માહિતી એકત્રિત કરી રહી છે. સવારે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં એક MLC દાખલ થયેલ હતી, જેમાં એક 5 વર્ષની નાની બાળકી સાથે રેપ હોવાનું જાણવા મળ્યું. માહિતી મળતા જ સેક્ટર 21 પોલીસ સ્ટેશનના ટીમે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને અત્યારે વધુ તપાસ જારી છે. ટોટલ 4 શંકમંદ ઇસમોની ધરપકડ કરવામાં અત્યારે આવી છે અને જેની પૂછપરછ અત્યારે જારી છે. બાળકી અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને એની કન્ડિશન સ્ટેબલ છે. આપણે મેડિકલ રિપોર્ટમાં વધુ જાણવા મળશે.